છે એના કરતા આના માટે કાંઈ ટાઈમ નથી. એટલીસ્ટ 8 દિવસ તો બેસો. જ્યાં રસ છે ત્યાં કોઈ ચીજ ભૂલાતી નથી. તો આપણી વાત છે આ પ્રભુ વીરનું ચરિત્ર ખાસ આપણે વાંચવું જોઈએ. હવે અંકુરા રૂપે શું છે તો કે ઊંધેથી જઈએ છીએ ને એટલે પાર્શ્વ ચરિત્ર. અંકુરા ઉગ્યા કલ્પવૃક્ષના, તો એ પાર્શ્વ ચરિત્ર બહુ શોર્ટમાં આપ્યું છે. 6 વ્યાખ્યાન એકલા પ્રભુ વીરના. હવે જુઓ, પાર્શ્વ, નેમનાથ ભગવાન અને ઋષભ ચરિત્ર, આ ત્રણે મળીને 7મું વ્યાખ્યાન. ખ્યાલ આવ્યો? 6 વ્યાખ્યાનમાં મહાવીર સ્વામી એકલું અને અંકુરા રૂપે આપણા પાર્શ્વનાથ ભગવાન, પછી થડ રૂપે નેમનાથ અને ડાળી રૂપે ઋષભદેવ ભગવાન. આ ત્રણેયનું ચરિત્ર ખૂબ જ સંક્ષિપ્તમાં આપે છે અને એ બધાનું 7મું વ્યાખ્યાન હોય છે. હવે આગળ પાંદડા એ પટ્ટાવલી છે. વોટ ઇઝ પટ્ટાવલી? એરાર્કી. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને એ જ દિવસે મને પ્રેસિડેન્ટ સાહેબે કીધું છે કે તમને થોડું 15 મિનિટ કટ કરશું ટાઈમ. એ દિવસનું તો બહુ લાંબુ વ્યાખ્યાન છે, એમાં 15 દિવસ પાછી ગઈ એટલે 1.25 કલાકમાં વ્યાખ્યાનમાં આઈ ડોન્ટ નો હાઉ ટુ કવર પટ્ટાવલી. એ પટ્ટાવલી સુધર્મા સ્વામીથી શરૂ કરશું તે ઠેઠ દેવરથી ગણી ક્ષમા શ્રમણ એટલે મહાવીર સ્વામીના નિર્વાણથી 1000 વર્ષ સુધી જેટલા મોટા આચાર્ય, ઓનલી મોટા મહાન આચાર્યોને આપણે યાદ કરવાના છે. એન્ડ દેટ ઇઝ નોન એઝ એરાર્કી. આખી કોણ કોણા પછી આવ્યું એ આપણે જોવાનું છે. ઇટ્સ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. જો તમારા બાળકોને પણ આવવું હોય તો સચિત્ર છે અને વાર્તા જ આવવાની છે, કયા આચાર્યએ શું કર્યું વગેરે. એટલે પટ્ટાવલી જેવું બહુ સરળ છે. કોઈ યુવકને યુથને થોડુંક તમે ગુજરાતીમાં કહેશો અને ન સમજણ પડે ને તો હાથ ઊંચો કરશે તો થોડું ઇંગ્લિશમાં પણ લેવાશે. તો પટ્ટાવલીનું છે પાંદડા સ્વરૂપે એ 8મું વ્યાખ્યાન. અને પુષ્પો છે સામાચાર. સામાચારીનું વ્યાખ્યાન 9મું છે અને આ રીતે એનું ફળ શું છે તો કે મોક્ષ. આ કલ્પવૃક્ષનું ફળ જે છે તે મોક્ષ છે. 10 કલ્પ છે. કલ્પ એટલે આચાર આપણે કહી ગયા. કોઈને કંઈ પૂછવું છે? ફીલ ફ્રી. આગળ લઉં એ પહેલા મારે કંઈક કહેવું છે ઠેઠ ઉપર બેઠેલા પેલા લોકોને. કહું? ઇફ યુ પરમિટ મી. મારા માટે નહીં પણ તમારા માટે. મેં સૌથી પહેલે દિવસે પેલા ડોલનું વાત કરેલી હતી કે મેક શ્યોર તમારી ડોલ સીધી છે અને નળના ધોધની નીચે છે. મેં અત્યાર સુધી અહીં સુધીની જ એનોલોજી વાત કરી છે, જ્યાં કરી ત્યાં. આવું તો ક્યારેય બન્યું નથી. અહીં જોયું એટલે મને એમ થયું કે આઈ મસ્ટ એક્સટેન્ડ ધેટ એનોલોજી કે ભાઈ ડોલ નળની ઉપર હોય તો આવું ક્યાંય બન્યું નથી એટલે મને આવું વિચાર પણ નહોતો આવ્યો. અહીં બન્યું પછી ઘરે જઈને થયું કે હવે આ કરવું શું. થયું કે બરાબર છે, ડોલ ઉપર છે. મારા માટે નહીં, હવે અહીંયા ફિઝિબલ હોય ના હોય તમે વિચારજો, પણ ખાલી ન રહી જાઓ એટલું ધ્યાન રાખજો. સિટિંગ ઇન ધેટ કોર્નર, બી અવેક, જાગૃત રહેજો. અને ડોલ ભરાય છે ને એટલે ડોલ ભરાવાથી મતલબ છે. ઘણી વખત વ્યાખ્યાનની વ્યવસ્થા ન હોય ને તો નીચે વ્યાખ્યાન હોય ને નીચે બેલ્કની સિસ્ટમ પણ હોય છે ખરા, એવું નથી કે નથી જ હોતું. એટલે આપણે આ બેલ્કની સિસ્ટમ માની લેવાની. પણ એનીવેઝ તમને શ્રેણિક રાજાની વાત કરું. શ્રેણિક રાજાને એક વિદ્યા શીખવી હતી. એ પેલો ચોર હતો, એની પાસે વિદ્યા શીખવી હતી. તો આપણા અભયકુમાર લઈ આવ્યા રાજમહેલમાં કે શીખી લો આની પાસેથી. તો રાજા બેઠા સિંહાસન પર અને પેલા ચોરને બેસાડ્યો નીચે.
અને પછી કે તું મને વિદ્યા શીખવાડ. ઘણું એ શીખવાડ્યું, પણ રાજાને આવડી નહીં એ વિદ્યા. પછી અભયકુમાર આવ્યા અને કે બાપુજી, આ તમને ક્યારેય વિદ્યા ચડવાની નથી. ક્યાં બેસાડો એમને? એમના સિંહાસન પર ચોરને બેસાડ્યો, ત્યારે એ વિદ્યા મળી. યુ ગોટ મી? મારા માટે નથી કહેતી, ઓનેસ્ટ, ઇટ્સ ફોર યુ. જસ્ટ ટુ મેક શ્યોર કે તમે ટાઈમ ઓફ કાઢી, કેટલું કમ્યુટ કરી અને આવો છો, તો થોડા માટે રહી ન જાઓ. હા, ધીસ ઇઝ 10 કલ્પ. અચેલક કલ્પ. હેવી નથી થઈ જતું ને? હા, શેલ વી ગો ઓન ને? યસ, એવરીબડી? કઈ ક્વેશ્ચન્સ હોય તો પૂછો રિગાર્ડિંગ કલ્પસૂત્ર. એની ક્વેશ્ચન્સ? હા, પૂર્વનો મીનિંગ જરા ક્લેરિફાય કરું. 3 પૂર્વ છે. ઈસ્ટ તો ખબર છે ને? ઓકે, 84 લાખ પૂર્વ અને 14 પૂર્વ. તો 14 પૂર્વ જે છે એ આપણે ચેપ્ટર્સ છે. દે આર ચેપ્ટર્સ. આપણે 12 અંગ જોયા, એની અંદરના ચેપ્ટર, એનું નામ છે પૂર્વ. ધેટ્સ ઓલ. હવે 84 લાખ પૂર્વ, તો 84,000 વર્ષ ઇન્ટુ 84,000 વર્ષ વિલ ગીવ યુ 1 પૂર્વાંગ. પૂર્વાંગ આ નામ છે. ઇટ્સ અ ટાઈમ યુનિટ, જેને કહેવાય ને ટાઈમ યુનિટ, પૂર્વાંગ. અને પૂર્વાંગ ઇન્ટુ પૂર્વાંગ ઇઝ ઇક્વલ ટુ પૂર્વ. એટલે 84 લાખ ઇન્ટુ 84 લાખ વર્ષ ઇઝ ઇક્વલ ટુ 1 વર્ષ. એટલે એમ આંકડો થાય છે 7056 કંઈક કરોડ અબજ વર્ષ, એવું કંઈક થાય છે. 84 ઇન્ટુ 84, એટલે આટલું એક પૂર્વ થાય છે. એ વખતે પૂર્વ ઇઝ અ ટાઈમ યુનિટ. ફોલો? અને આ છે એક ચેપ્ટર છે. એનીથિંગ એલ્સ? બહુ મૌન બેઠા છો, કંઈક બોલશો તો વાંધો નથી. કોઈને? હા, યસ, સ્પીક અપ. આઈ વોન્ટ બી એબલ ટુ હિયર. હા, કેન somebody convey it to me? હા, હા. હવે નાઇસ ક્વેશ્ચન. એટલું બધું સ્ટ્રિક્ટલી થાય છે કે ઇવન ટુડે વોટ આઈ એમ ડુઈંગ. હાજી, આ જ દિવસોમાં કેમ થાય છે, રાઈટ? હા, તો આ જ દિવસોમાં આ જો લેટ્સ ગો બેક ટુ સંવત્સર. સંવત્સર જે વર્ડ છે ને ઇઝ લાઈક અ યર. આપણે સંવત્સ કરીએ ને, સંવત્સર બદલાયું, ધ યર ચેન્જ. તો સંવત્સરી જે છે ને, ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કે આપણો આરો બદલાય ને, 6 આરા છે ને, તો આરો બદલાય ને તો ઓલવેઝ આરા બદલવાની તારીખ ઇઝ અષાઢ સુદ 14. ઓકે, એ અષાઢ 14 થી 50 દિવસે સંવત્સર આવે. ખબર છે ને બધાને? એટલી તો ખબર છે ને કે આજે પણ ચોમાસી 14 થી 50મો દિવસ એટલે શું થાય? સંવત્સરી આવે એટ એની ટાઈમ. તો એમાં થયું તું શું કે જ્યારે આરો બદલાયો ત્યારે 7 જાતના વરસાદ 7 દિવસ આવ્યા. 7 ટાઈપ્સ ઓફ રેન, જુદી જુદી જાતના. જમીન ફળદ્રુપ કરવા માટે, આખી ઉખર, એટલે છઠ્ઠા આરામાં પેલી વનસ્પતિ કે કશું ઉગવાનું નથી, તો એ વખતે ફળદ્રુપ કરવા માટે જાત જાતના એની અંદર જમીનમાં રસકસ વધે એના માટે 7 દિવસ 7 વરસાદ પડ્યા. 7 દિવસ, 49 days થયા. Then people rejoiced on the 50th day. ખ્યાલ આવ્યો? એટલે સંવત્સર શરૂ થયો એમ કહ્યું. અને સંવત્સરની પહેલા આ જ દિવસે યર એન્ડિંગ, આપણે જેમ દરેકનું યર એન્ડિંગ હોય ને, એટલે આપણા માટે આ સંવત્સર લાઈક વોઝ ધ બિગિનિંગ ઓફ અ યર, ઓર યુ કોલ ઇટ ધી એન્ડિંગ ઓફ ધ યર, રાઈટ? સો આ સ્ટાર્ટિંગ થયું એટલે સંવત્સરી આ જ દિવસે થઈ. થોડુંક શિફ્ટ થયું હતું, પહેલા પાંચમ હતી, પછી ચોથ થઈ, એક દિવસ આમ તેમ કર્યો હતો ફોર રીઝન્સ અધરવાઇઝ. હવે એમાં આ કલ્પસૂત્રનું વાંચન સાધુ ભગવંતોની વચ્ચે જ થતું હતું, અને એ બી બરોબર ચોથા દિવસથી જ, કે
આ યર એન્ડિંગ આવે છે એટલે પાછું ચરિત્ર વાંચી લો. ખ્યાલ આવ્યો? દર વર્ષે 2 વાર મહિણા સુંદરી વંચાય છે. મહિણા સુંદરીનું ચરિત્ર 2 વાર ને મહાવીર સ્વામીનું 1 વાર. કારણ શ્રાવકોની વચ્ચે વાંચવાનું છે એટલે 2 વાર વાંચ્યું છે. ખ્યાલ આવ્યો? યુ ફોલો? મહિણા સુંદરી કોની સામે વાંચવાની છે? શી ઇઝ એન ઇન્સ્પિરેશન ફોર શ્રાવક લેવલ. એમાં કઈ સાધુ ભગવંતને નહીં. એટલે એ લોકો તો બીજા સંસારના કાર્યોમાં બધું ભૂલી જાય. દે નીડ ટુ બી રીઇમ્બર્સમેન્ટ, રીઇન્ફોર્સમેન્ટ એવરી 6 months. ખ્યાલ આવ્યો? એટલે આપણા માટે એવું નથી કે મહાવીર સ્વામીનું 1 વાર વંચાય ને આનું કઈ વધારે ઇમ્પોર્ટન્સ છે. નહીં, આ વંચાતું જ નતું, જસ્ટ વન્સ એન્યુઅલી, બીકોઝ સાધુની વચ્ચે વાંચવાનું હતું. દે ડોન્ટ નીડ ટુ, એ લોકોને 6 મહિને કઈ જરૂર ના હોય. તો પ્રભુનું ચરિત્ર આ યર એન્ડિંગ હોવાથી 1 વાર વંચાતું હતું ને એમાં પ્રભુના ચરિત્ર સિવાય બીજું કઈ નથી. પોતાના આચારો, જો આપણને આચારો લક્ષ્મી સુરેશ્વરજીએ યાદ કરાવ્યા ને, એમના આચારો પણ એમને યાદ કરાવે ને. કલ્પસૂત્રમાં શું કર્યું? એમના આચારો યાદ કરાવે. સો ધીસ ઇઝ ઇટ. અને કલ્પસૂત્ર વાંચવા માટે પણ યોગ કરવા પડે સાધુને, જોગ. અને આજે ઘણા લોકો શ્રાવકો અમારા જેવા શું કરે છે? કલ્પસૂત્ર વાંચે, એમાં ભાષાંતર, લિટરલી ગુજરાતી ભાષાંતર હોય એ પણ ના વંચાય. આજે તો બધા કોઈ પણ આગમ લે છે ને બધું એ ઇન્ટરનેટ પર મૂકે છે ને કાઢે છે ને વાંચે છે ને, વિચ ઇઝ ઓલ અનઓથોરાઇઝડ. એનીવે, આપનો પ્રશ્નનો જવાબ આવ્યો? દરરોજ ના વંચાય. નો. હું હમણાં આવી ને ત્યારે જ મને એક સાધ્વીજી ભગવંતે કહ્યું ખાસ, હમણાં મને જ્ઞાન વિમલ સુરીના ડાળિયા આ પહેલી વાર મને આપ્યા. આઈ ટેલ યુ વોટ આઈ હેવ બ્રોટ વિથ મી. પ્રત જ છે. જ્ઞાન વિમલ સુરી તો સાંભળ્યું છે ને, કોઈક સ્તવન તો આવડતું હશે ને, દીન દુખિયાનો પ્રાય એમનું છે. તો એ જ્ઞાન વિમલ સુરીએ કોઈક જાતના ડાળિયા બનાવ્યા છે કાવ્યમાં. એ ઢાળિયામાં આખું કલ્પસૂત્ર છે. તો મને આ વખતે એ આપ્યું કે જન્મ વાંચનમાં આ ડાળિયા વંચાય શ્રાવકોએ. ફોલો? તો એ હું લાવી છું. તો એમાં મને નીકળતી વખતે ખાસ કહ્યું કે તમારે આ ડાળિયા વાંચવા હોય તો અખંડ ધૂપ, દીપક, અક્ષત, ગૌલી વગેરે કરાવજો. અને જ્યારે વાંચન કરો તો 4થા દિવસથી જ શરૂ કરજો. નો અધર ડે. યુ જસ્ટ કાન્ટ ટેક એની ડે એન્ડ ઓપન ઇટ એન્ડ રીડ ઇટ. એનું કારણ કીધું નથી, પણ ઇટ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ કે એનો મહિમા ઘટી જાય. ઇટ બીકમ્સ લાઈક એન ઓર્ડિનરી ટેક્સ્ટ બુક. આ જ દિવસોમાં પહેલા દિવસે પણ ન વંચાય એવું. ઓકે, એનીબડી એનીથિંગ એલ્સ? નહીં તો પછી આપણે આગળ વધીએ. ઓકે, બસ કલ્પ. હવે આમાં આપણે સાધુના આચાર સાંભળવાના છે. હા, સાધુ થવું છે ને, સાધુને વંદન કરો ને ત્યારે સાધુ થવું છે આવો એક ભાવ રાખીને કરો તો એ સાચું સાધુ વંદન થાય. કોઈ દિવસ આવો વિચાર આવ્યો છે? હા, આવ્યો છે. ઉષાબેનને આવ્યો છે. સાધુ થવાનું મન હોય અને વંદન કરો તો એ સાચું વંદન છે. બોલો, પાડોશીનો છોકરો સાધુ થાય તો ચાલે કે તમારો લે તો ચાલે? દીક્ષાર્થીનું બહુમાન કરો, બધું કરો ને, પણ એ પાડોશીનો હોય કે કોઈ બીજાનો હોય તો બધું. પણ તમારા ઘરનું બોલો, એવી બાધા છે તમને? દીક્ષા ન લઈએ ત્યાં સુધીની એક બાધા ખરી બધાને? થોડા મોડા નોડ કરે છે, આમાં શું મોટી વાત છે? આ એક નાના નિયમથી સંયમ મળે છે. આ સંયમના આચાર જોવા છે ને તો ખાલી જોઈને જાણકારી મળશે, બીજું શું? ભાવના તો ભાવીએ. તો એમાં એક નાનો નિયમ લેવાની જરૂર છે કે દીક્ષા સંયમ ના મળે આમ ભાવમાં તો. તેમ છતાં આ નિયમ છે ને તમને સંયમ એક વખત અપાવશે. હજી એક બીજો નિયમ, ચલો આ તો ઘણાએ માથા ધોણાવ્યા, હજુ એક નિયમ લ્યો. મારા સંતાન ક્યારેય પણ સંયમની માંગણી કરે તો એને આપવી. તમારે તો લેવામાં વાંધો આવે જ નહીં. કેમ ના વાંધો આવે?
કોઈ માંગણી કરવાનું જ નથી, તમારે ના પાડવાનો વારો આવવાનો જ નથી. ને હજી સુધી કોઈ યુએસ થી આવેલું દીક્ષા લીધી એવું નથી મેં સાંભળ્યું. હશે ખરા ને? એક બા હતા ડિટ્રોઇટમાં, લીધેલી પણ કંઈક ડિડન્ટ ક્લિક ને પાછા આવી ગયા. શી ઇઝ ધેર ઇન ડિટ્રોઇટ. પણ હજી સુધી મને નથી ખબર. અને તમારા સંતાનની મેં તો વાત કરી, વિચ ઇઝ અહીંનું બોર્ન એન્ડ બ્રોટ અપ હિયર. એટલે એવી વ્યક્તિ અહીંયા, અને હિતરુચિ મહારાજ સાહેબનું વાક્ય કહું. હિતરુચિ મહારાજ સાહેબનું નામ સાંભળ્યું હશે ને? હિતરુચિ મહારાજ સાહેબની સાથે મારા કઝિન રસીલાબેન આવેલા, તો અમે વંદન કરવા ગયા. તો એમને શું કહ્યું કે તમે પરદેશથી આવ્યા છો, તો તમારું 4th જનરેશન, કે હું તો 4th ઇઝ એન એક્ઝેજરેશન, પણ તો પણ બિંગ વેરી લિબરલ હું કહું છું, તમારું 4th જનરેશન will be eating what you are not supposed to eat. માંસ વગેરે ખાતા હશે, અને you are going to be responsible for that. ખ્યાલ આવ્યો એમને શું કીધું? Is he right or wrong? તમારું 2nd જનરેશન, આઈ મીન તમારું 1st જનરેશન બચેલું છે, ઘણું બચેલું છે, સારું છે. પણ બહારની પ્રજા આવે છે કે નથી આવતી? આવે છે, તો પણ બચેલું છે. હું કહું એવું પણ છે હજી, પણ એના સંતાન પણ બચેલા છે આજે. પણ 4th is too far fetched a thought. તો he was so true. એમને કીધું કે 4th જે શરૂ કરશે અને ખાશે, એના જવાબદારી, એનું પાપ કોણે લાગશે? તો કે તમને. It's a very frightening thought. Anyway, let's go here. 10 કલ્પ. પહેલું છે અચેલક. We will finish 10 કલ્પ અને પૂરું કરશું. અચેલક, ચેલ એટલે વસ્ત્ર, વસ્ત્ર રહિત એવો આ કલ્પ છે. એટલે શું? તો કે શું સાધુ દિગંબર છે? ના, આપણે આ શ્વેતાંબર પરંપરાની વાત ચાલી રહી છે, એમાં અચેલક એટલે એનો અર્થ અનો શું લેવાનો? અલ્પ મૂલ્યવાળા, નહીવત. જેમ ખિસ્સામાં બહુ પૈસા ના હોય તો આપણે શું કે હું કઈ પૈસા લાવ્યો નથી, ધેટ ડઝન્ટ મીન કે કાંઈ જ પૈસા નથી. તો એવી જ રીતે દરજીને કહેવા જઈએ કે અરે કપડાં કેમ આપતો નથી, હજુ કપડાં નથી, અમારે તો પહેરવા કપડાં નથી. ઇઝ ધેટ ટ્રુ? નહીં. એના જેવું આ અચેલક કલ્પ છે. તો કે અલ્પ મૂલ્યવાળા વાપરે અને પરિઘ્ન રાખે. અલ્પ મૂલ્ય અને અલ્પ બંને, થોડા રાખે અને વેલ્યુ વાઇઝ પણ થોડી. ઉદ્દેશિક, ઉદ્દેશિક એટલે શું? રસોઈ બનાવી રહ્યા છે, કોણા ઉદ્દેશથી, કોણા નિમિત્તે, કોણા માટે? તો કે સાધુ મહારાજ સાહેબ માટે. તો એ ખપે નહીં. સર્વને, હવે આ સર્વને શબ્દ હું સંભળાવીશ. આ શય્યાતર, શય્યાતર કલ્પ શું છે? કે જ્યાં સાધુ ભગવંત એક રાત રોકાયા. તમે મહારાજ સાહેબ જુઓ છો ને સૂતેલા, એ સૂતેલા મહારાજ સાહેબ મેં ખોટા ડ્રો કર્યા છે. મેં ડ્રો કર્યા પછી થયું, મેં કીધું હવે એમને ફેરવતા નહીં આવડે. પણ એ સૂતા છે, એક રાત રહ્યા. એ રાત રહ્યા પછી બીજે દિવસે સવારે જેના ઘરે રહ્યા છે ને, એ ઘર શય્યાતર કહેવાય. શું કહેવાય? શય્યાતર. એ ઘરનું એક પણ વસ્તુ એમને કલ્પે નહીં, ન પાણી ન ગોચરી, ખાલી એનો દીકરો ખપે. હા, એવું લખ્યું છે, હું નથી કહેતી. એનો દીકરો ખપે અને બીજી નાની મોટી કંઈક સોય ને એવી બધી વસ્તુ ખપે, બાકી નથિંગ. પાણી ને ગોચરી તો ન જ ખપે. હવે આ વ્યવસ્થા તમે હેડ્સ ઓફ કરશો, હું થોડુંક કહું એટલે. આવી વ્યવસ્થા કેમ કરી? જૈન શાસન એટલે કેટલું વિચારે છે કે લોકો સાધુ ભગવંતને જગ્યા આપતા વિચાર કરશે. કાલે પોતાને કોઈ ખાલી બંગલો છે, બાજુમાં ખાલી સગવડ છે, વિચ ઇઝ વેરી રેર. વસ્તી મળવી, વસતી એટલે શું? ઉતરવાની જગ્યા, એને શું કહેવાય? વસતી, ઉપાશ્રય.
એ મળવી બહુ જ અઘરી છે. વી ઓલ નો દેટ. કશે મહારાજ સાહેબને ઉતરવું એટલે ઇટ્સ નોટ ઇઝીલી રેડીલી અવેલેબલ. તો એ કદાચ મળી જશે તો એ વખતે મહારાજ સાહેબને ઉતાર્યા, હા માનો, અને પછી ઉતાર્યા પછી બીજે દિવસે પાછું આપણે જ બધું ધ્યાન રાખવાનું, ગોચરી ને પાણી ને બધું. તો બીજી વારે જગ્યા આપતા વિચાર કરશે, કંઈક પણ બહાનું કાઢશે કે ના ના મારે તો હમણાં કામ કરાવવાનું છે, મારે તો હમણાં મહેમાનો આવવાના છે. એટલે મહારાજ સાહેબને જગ્યા દુર્લભ થઈ જશે. જગ્યા દુર્લભ ના થાય અને સુલભ બને માટે નિયમ જ કરી લીધો. ગમે એટલી કાલાવાલી કરે, ભક્ત હોય તો જ લઈ ગયો હોય ને મહારાજ સાહેબને. એ કે પધારો પધારો, આવો આવો કરે તો કે એક જ દાડો તારું ગોચરી પાણી બોરે. જે દિવસે સવારે ગયા ને, હજી સૂતા નથી ને, જે દિવસે સવારે પહોંચ્યા ત્યારે શું કરે, જે દારી, એટલે પાછું એમના નિમિત્તે ના હોવું જોઈએ, ઉદ્દેશિક નહીં હોવું જોઈએ. સાધર્મિક ભક્તિ કરી હોય, સંઘને બોલાવ્યો હોય અને બધી સામગ્રી તૈયાર હોય તો વરે. જેવી રાત પડી ને સવાર થયું પછી કે હવે દારૂ ના ખપે. આ કેવી સુંદર વ્યવસ્થા છે. એના ઉપરથી મને એનું એપ્લિકેશન ઇવન ઇન આવર લાઈફ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, બહેનોનું કોઈ મંડળ હોય ફોર એક્ઝામ્પલ, તો એ બહેનોના મંડળમાં સપોઝ વી આર યુઝિંગ સમબડીઝ પ્રિમાઇસીસ. હવે તમે કોઈ મીટિંગ હોય, મીટિંગ માટે કોઈકના પ્રિમાઇસીસ વાપરતા હોય. હવે સનરાઈઝ કેમ્પ અમે કર્યો તો કોઈકના બેઝમેન્ટમાં અમે જગ્યા વાપરી. તો એ બધી કોઈકના પ્રિમાઇસીસ જ્યારે વાપરો તો જેટલો બને એટલો લોડ એ વ્યક્તિના ઘરમાં નહીં નાખવાનો. બેઠું એમ જ કહેવાનું, એ ગમે એટલું આગ્રહ કરે, નો મોનેટરી લોડ, નો કોન્ટ્રીબ્યુશન ફ્રોમ યુ. યોર બિગેસ્ટ કોન્ટ્રીબ્યુશન ઇઝ યોર જગ્યા. ત્યારે એ વખતે કે હું તમારી મહેમાન ગતિ મને કરવા દો, તમને કેમ્પના બધા છોકરાઓને આમ કરવા દો, કાંઈ જ સ્વીકારવાનું નહીં. તમારું કશું નહીં, તમારી ખાલી જગ્યા. ફોલો? તો બીજી વાર મળે ને પછી ઘર. ફોલો? એટલે વી હેવ સિક્યોર. આજે કશે જગ્યા મળવી કેટલી અઘરી છે. તો એ ગમે એટલું કહે ને કે લેટ મી કોન્ટ્રીબ્યુટ, આ માઇકની સિસ્ટમ છે, આ છે, તે છે, બધું મારું, આપે તો પણ નહીં લેવું કે નહીં. તમારી ખાલી જગ્યા અને એટલું જ કન્ડિશન હોય તો અમે આવીએ, નહીં તો કંઈ નહીં. ખાવાનું પીવાનું એની કોઈ પણ જાતની હોસ્પિટાલિટી એ વખતે એમનું સ્વીકારવાનું નહીં. તો આ શય્યાતર કલ્પ, જો અહીંયા મેં શબ્દ લખ્યો છે સર્વને એક જગ્યાએ. એવા 10 કલ્પમાં અમુક જગ્યાએ સર્વને લખીશ. હવે વોટ ડઝ ધેટ મીન? ઇટ સિગ્નિફાઈઝ કે 24 તીર્થંકરમાં બધા, એટલે સર્વને આ લાગુ પડે છે. પેલા બેમાં મેં નથી લખ્યું. એનું કારણ શું? તો કે અચેલક કલ્પ અને ઉદ્દેશિક કલ્પ માત્ર પહેલા અને છેલ્લા કલ્પને જ, પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને જ માટે છે. બાકી વચલા 22 તીર્થંકરો જે છે એ લોકોને માટે અચેલક કલ્પ નથી. એટલે શું? એ લોકો એ મૂલ્યવાળા પણ વાપરાય અને રંગીન પણ વપરાય. ડુ યુ નો ધેટ? બધાને ખબર છે? આપણા સાધુ ભગવાન વ્હાઈટ જ પહેરે છે, સૂત્રો જ પહેરે છે. પણ 22 તીર્થંકરના, એટલે અજીતનાથ ભગવાનથી પાર્શ્વનાથ ભગવાન, એ બધાના સાધુઓ કયા કપડાં પહેરતા હતા? એની કલર, કોઈ પણ કલર, અને મૂલ્યવાળા હોય, સિલ્ક હોય, એનીથિંગ યુ નો ફેન્સી, તો પણ એ પહેરતા હતા. અને એવી જ રીતે એમના માટેલું ન ખપે, બનાવેલું ન ખપે. એ તો પ્રાઇમરી સાધુ આચાર છે. પણ 22 તીર્થંકરોને માટે એવો રૂલ હતો કે માનો કે એક્સ સાધુ માટે કંઈક બનાવ્યું તો એક્સને ના ખપે, પણ વાય આવી ગયા ત્યાં વિહાર કરીને તો વાયને ખપે. આવો રૂલ હતો. અત્યારના કાળમાં પહેલા આદિનાથ ભગવાનના સાધુ અને આપણા મહાવીર સ્વામીના સાધુ, એ બંનેને એક્સને તો ના ખપે ને વાયને પણ ના ખપે. ફોલો? ધીસ ઇઝ ધ ડિફરન્સ. હવે આ ડિફરન્સ કેમ? એનું કારણ જોઈએ. વાય? અત્યારના જીવો વક્ર અને જડ છે. આદિનાથ ભગવાનના સમયમાં જીવો કેવા હતા? જડ પણ સરળ.
અને 22 તીર્થંકરના કાળમાં જીવો કેવા હતા? પ્રાજ્ઞ એટલે બહુ હોશિયાર, નોટ જડ, વેરી ઇન્ટેલિજન્ટ, અને સાથે સાથે સરળ. એટલે એના શબ્દો છે રુજુ અને પ્રાજ્ઞ. હવે એના માટે આપણે કલ્પસૂત્રમાં જ આપેલું એક રૂપક વિચારીએ. એના માટે દ્રષ્ટાંત આપે છે કે આદિનાથ ભગવાનના જે સાધુઓ હતા, બે સાધુઓ સ્થંડિલ ભૂમિ માટે બહાર ગયા. રસ્તામાં પાછા આવતા એમને એક કોણે જોયો? નટને નાચતા જોયો રસ્તા પર. હવે આ જીવો કેવા છે? સરળ છે પણ જડ છે. કારણ યુગલિકમાંથી આવ્યા છે. ખ્યાલ આવ્યો? હજી જડતા રહેલી છે. હવે એમને જોયું કે આ નટ તો જુએ છે, તો ઉભા રહી ગયા બિચારા, જોયું અને પછી આગળ વધ્યા. અને ગુરુ મહારાજ તો ભીમકાંત ગુણવાળા, તરત લાલ આંખ કરી, કેમ વાર થઈ? ધીસ ઇઝ ટ્રેનિંગ ને. છૂટ ન ચલાવી લે, ક્યાં ગયા હતા, કેમ વાર થઈ? તો સરળ હતા, બધું કહી દીધું. એટલે કે આપણે નટનું દૃશ્ય નાચ જોવાય નહીં કે તરતથી ગુરુ મહારાજ. બીજી વખત નટડી નાચતી હતી તો પણ જોવા ઉભા રહી ગયા. એટલા જડ કે નટની ના પાડી છે ગુરુ મહારાજે, નટડીની ના નથી પાડી. એટલે જોયું, આવ્યા, પાછું બધું સરળતાથી કહી દીધું. ત્યારે પછી ગુરુ મહારાજે કહ્યું, ઠપકો આપ્યો, ખબર નથી પડતી? નટની ના પાડી તો નટડીનું તો જોવાય જ નહીં, આટલી ખબર નથી પડતી? ત્યારે વિનયથી શું કે છે ગુરુ ભગવાન, અમને સમજણ ના પડી, અમારી ભૂલ થઈ છે, અમને ક્ષમા કરો. આ જ વસ્તુ મહાવીર સ્વામીના સાધુ ભગવંતમાં બની. ત્યારે મહાવીર સ્વામીના સાધુ ભગવંતોએ કેવો જવાબ આપ્યો? વક્ર છે ને, જડ તો છે જ, સમજી તો ન જ શક્યા કે નટને નથી જોવાનું તો નટડીને તો એવી જ રીતે અહીંયા જવાબ એમને શું આપ્યો? વક્રતાના લીધે. તમારી ભૂલ છે, તમારે નટની ના પાડી ત્યારે નટડીનું કહી દેવું તું ને. બરાબર છે ને? વાંક અમારો છે જ નહીં, અમને શું કામ ઠપકો આપો છો? તમે કહ્યું. આ આપણું કાળનું પ્રદર્શન નથી? આજની પ્રજાના જવાબ નથી? આજની પ્રજાનો આવો જવાબ છે, આપણો જ આવો જવાબ છે. એમાં મારો દોષ નથી. કેવું જોઈતું હતું? કીધું હોત તો અમે ના જતે, અમને કોઈ વાંધો નતો. હવે 22 તીર્થંકરોના સાધુઓ સાથે આવું બન્યું. નટની ના પાડી તો નટ જોવા ઉભા જ ન રહ્યા. ખ્યાલ આવ્યો? પ્રાજ્ઞ છે, હોશિયાર છે. ગુરુ મહારાજે નટને જોવાની ના પાડી તો નટડી તો જોવાય જ નહીં, સવાલ જ નથી. એટલે આમાં કઈ ગુરુ મહારાજે ખુલાસો કરવાની જરૂર જ નથી. આપણે ઉભા જ ન રહેવાય, નીચી મુંડી કરીને ચાલી ગયા. તો આ છે, એટલા માટે પર્યુષણા મહાપર્વ મહાવિદેમાં નથી. પર્યુષણા મહાપર્વ શા માટે છે? કે ભાઈ તમને એક વર્ષ છેલ્લું હિયરિંગ ફાઇનલ નોટિસ આવી છે ને, તો હું તમને કહું એનું આગળ એક કલ્પ આવશે ત્યારે આપણે વાત પૂરી કરીએ. રાજપિંડ આ પણ પહેલા અને છેલ્લાને ન ખપે. પહેલા ને છેલ્લા એટલે સમજી ગયા ને? હવે વચ્ચેલાને ખપે. રાજાનું પિંડ એટલે ખોરાક. રાજાનો ખોરાક ન ખપે. કુમારપાળ રાજા ધ્રુસકે રડ્યા છે. હેમચંદ્રાચાર્યજી કાળ કરી ગયા ત્યારે કહે છે કે